જો વાત આવી તો આપણે તો વાત આવે એના પછી વાણી આવે તો વાત ચાલુ હોય ને પછી કાયમ ના રહે દેહનું જીવન ચાલે દેહ જીવન જ્ઞાન ભાર હોય પૂર્ણતાવાળું જ હોય પણ વ્યક્તિ સહિતનું જ્ઞાન હોય જીવન ચાલતું હોય બરાબર. પછી જ્યારે શાંતિબેન સામું જોયું તો એ તો પ્રશ્ન આવતા જવાબ સામે છે પ્રશ્ન આવતા જવાબ સામે છે. સંદીપજી ઋષિ હતા ને તો કૃષ્ણના બધા શિષ્યો હતા ને ઉદ્ધવના સુદામા બધા હતા બરાબર. જે ઋષિએ કીધું હમણાં અભ્યાસ પૂર્ણ થઈ ગયો કે સમજાવું છે પહેલાં તો સમજેલો હોય છે કૃષ્ણ. હું જે સમજાવું છું એ પછી આગળ જવાબ હોય છે એને શું સમજાવું કે હું એટલે શું છે જે આપણે પ્રશ્ન કહીએ ને તો ઉત્તર સમજવો નહીં પડતો ઉત્તર પહેલો હોય છે તાદૃશ્ય હોય એમ એ પોતાનું વાસ્તવિક તાદૃશ્ય જ હોય એ જવાબ શોધવો ના પડે ખ્યાલ. પછી લાગ્યું કે આ તો જ્ઞાનનો ધોધ છે અને આપણું જ્ઞાનની શરૂઆત છે ધાર છે પ્રવાસે ખરો પણ પેલો તો ધોધ છે ખ્યાલ. પછી કીધું તો પરમાત્મા છે તો શાંતિબેનના જીવનમાં ભગવાન દેખાડા ખ્યાલ. શાંતિબેન ભગવાન જે વાણી ભગવાનની છે તો જો દેહ તો હતો જ મનુષ્ય એ દેહને મેં મનુષ્યપણે જોયેલો છે ભક્તિવાળો જોયેલો છે ક્રિયાવાળો જોયેલો છે પોતાનો મહિમા ગુગા એવું વાવ જોયેલો છે. પણ આ જે છે એ પછી જુદું બદલી ગયું સ્ટેપ બદલી ગયું. આપણી વાત કરીએ નાનપણે ગમે તેવા હોય વિકારી હોય ને ગમે તેવા હોય આપણે ગોંડા હોય ને જબડા હોય ને અભિમાની હોય ને પણ અત્યારે શું છે અત્યારે શું એની કિંમત છે ભાઈ આગળ ભૂતકાળ થઈ ગયો બરાબર. એ નહીં જોવાનું વર્તમાન તમે ક્યાં છો માણસ ક્ષણ બદલાતો હોય એટલે એ જોયું કે આ તો ભગવાન છે પેલું બધું કાઢી નાખ્યું વાત કરી નાખ્યું પૂર્વનું દર્શન હાલનું દર્શન જોયું આપણે હાલ તો જ્ઞાન એટલું જ છે એનામાં વ્યક્તિ ભાવ દેખાતો નથી દેખાતો એટલે જોવા ના હોય એ વાણીમાં જ આવે વાણી સમજો કે દેહ ભાવ આવ્યો જોવો ના પડે એમ જેની વાણી છે ને એ યાદ કરી ના પડે બરાબર. બીજું એમાં પોતાનું વ્યક્તિત્વ ના હોય એ પોતે બ્રહ્મસ્થ સાબિત થાય તો પરમાત્મા સાબિત થાય ભાઈ ખ્યાલ. વાત કહીએ કે તો આત્મવિચાર કહેવાય અને સીધી વાત કહીએ કે વાત આવે કે ના હોય તો પરમાત્મા કહેવાય બરાબર. આ વાત કીધી એ શાંતિભાઈ સુતા હતા બેઠા થઈ ગયા કે તમારો નિશ્ચય નટવો નિશ્ચય મારો નિશ્ચય એક જ છે લખો મારો નિરપેક્ષ નિશ્ચય કે લખાવો એ હાથમાં ભાગમાં નિરપેક્ષ પત્ર છે એ રાત્રે 2:30 વાગે લખેલો ખ્યાલ. તો મને અનુભવ છું એ મારે કહેવાનું હોય સિદ્ધાંત તો બધાય ખબર છે સિદ્ધાંત કે આમ થાય તો આમ થાય આમ થાય એ સૌ જાણે છે એટલે ભગવાન લીન થાય ભગવાન સિદ્ધ થઈ જાય મટી જાય અને 1000 વાર શાંતિ પણ કરી તું ખોઈ જાય તો ભગવાન જ છે સિદ્ધાંત નહીં આપણું શું અટકે છે જોવાનું આપણે વાતો સિદ્ધાંતથી કરવા નહીં આવ્યા આપણે બ્રહ્મ પોતે જ અનુભવ કરાયા છીએ કેવું તો આપણે અસ્તિત્વ હજુ શું કામ રહી ગયું એવો કોઈ સંશય રહી ગયો ક્રિયામાં રહી ગયો કલ્પના રહી ગયો કે પોતે વ્યક્તિત્વ ખોવાતું એ રહી ગયો કે આપણું સમજેલું આડું આવે છે સમજેલું પકડીને બેઠા છીએ સમજેલું પકડીને બેઠા હોય ને તો અવકાશ ના થાય. અવકાશ કોને કહેવાય કે એક સીટ છે આપણે દાખલો આપણે સમજણ પડશે સેવંતી છે વડનગર બર્થડે થઈ બરાબર ને બર્થડે થઈ પેલો ડૉક્ટર તો જતા રહ્યા પણ પેલો ડૉક્ટરે ક્વાર્ટર ખાલી ના કર્યું રહેવાનું હતું એ તો ડૉક્ટર ના જાય હાજરી તો પુરાઈ દીધી આજે ખાલી કે જતા રહ્યા તો પેલા મંદિરમાં રહેવા મળે હનુમાન મંદિરમાં કે ડૉક્ટર અહીં કેમ તો ખાલી કરે તો આવવા જેવું ને કે એટલે આપણું હું પણ છે ને એ ખાલી કરીએ તો પેલો બેસી જાય. તમે અધિકારી છો બરાબર અધિકારી છો પછી ગાદી ખાલી નહીં કરતા ભગવાન રાહ જોઈ રહ્યો છે હું ઉઠાડી દઉં હું જ છું તમે એમ માનો કે ભગવાન છે મંજૂર તમે જતા તમારી જગ્યાએ ભગવાન બેહાડી દો સ્થાપના કરી દો બરાબર. પછી જુઓ કોણ છે એટલી ખૂબી છે એટલી હું નથી
ભગવાન છે, પછી તમે તમારા વિચાર તમારે કરાય થાય જ નહીં, એને બે પછી એ જ કર તમે કરો એ જ કરે. તો ખોઈ જાય કહેવાય. આમ કરો આમ કરો નહીં. રાહ જોઈએ છે. મને કહું છું કે માતાજી હાજર હાજર છે, તો હું પણ મૂકી દઈશ, હાલ માતાજી એકલા જ રહે. એ તો રાહ જોઈએ, હું જાણો તમારા કોઠામાં આવું, પણ તમે સમજી બેઠા છો, સમજાવવાની કોશિશ કરો. હજુ કોઈ મારે સમજવું છે, એટલે સમજવું નથી. સમજાવવું ને સમજવું નથી, કંઈ નથી. તમે આ દેહને છે ને જીવ છે એ જોઈ લો, તમે છૂટા. કેવો જીવ છે, જીવ જ છે. આખું ભૂતગળ જીવનાર કોણ હોય? જીવનું છે. મારું તારું કોણ કરે? વિષય કોણ ભોગવે? પરિવાર કોણ હોય? કમાય કોણ? મહેનત કોણ કરે? સમજે કોણ? સમજાવે કોણ? એ જીવ. જીવવું છે. જીવને જીવ સમજો. અને આત્મા માની બેહો ને એટલે તમે આત્માય ના આવે, જીવ કશું ના આવે. કઈ બરાબર હે બરાબર. બરાબર. અને આને જુઓ, પછી વિચાર તમારા પાસે રહ્યો એકલો. વિચારથી તમારું જે જીવન ચાલે એ વિચારથી ચાલે. પછી દેહના ભોગો આવે ખરા, પણ આપણા વિચારમાં હેતુ કેટલું જીવવા પૂરું હેતુ હોય. એમાં ધર્મ કરવાનું ના હોય. તો સંજયભાઈ, આ પ્રકૃતિમાં તમે ધર્મજ્ઞ ના કરો, એ જીવનું પ્રાપ્ત થાય, જીવન જીવે છે, એમાં તમારે ધર્મજ્ઞ ના કરો. તો એમાં હું કરું કે ના કરું એ તમે નહીં કરતા. સંસારનું જીવન ચાલે, જે જીવાય દેહમાં, તો વ્યવહાર કરે ને પુત્ર પરિવાર હોય ને લગ્ન કરે ને જે કરે, તો એ પ્રકૃતિ કરે છે. તમે વચ્ચે હું આત્મા હું ના થવું જોઈએ એવું શું ધર્મ નહીં કરો છો? એવું વિચાર તમારો ધર્મ કરવા પણ છે, વ્યક્તિત્વ છે, અસ્તિત્વમાં શું એ બોલે કે હું ના કરી, અને હું હોય તો કે હું આત્મા છું તો મારી હાજરીમાં કરી છે એવું કે. પછી અસ્તિત્વ હોય તો આ જુદું કર્યું પછી શું વધ્યું? આખું બ્રહ્માંડ જીવે છે, એમાં જીવાવે શું છે. વધ્યું? હું મૂટ્યું એટલે શું વધ્યું? આને જોયું અને બાદ થયું, જોયું એટલે જુદું જોયું, અને જુદું જોયું શેના વડે જોયું? વિચાર વળે. તો જુદું જોયું તો જુદા સાબિત થયું. તો હુંથી જુદા કોણ છે? જો ભરતભાઈ ખબર હોય ને હું ફોનમાં કાઢ્યું એ કે સમજુ છું, પ્રશ્ન ભાગ હશે. પેલા ભરતભાઈ આ બીજા ભરતભાઈ એમ ના સમજાય. સાંભળવા તો એમાં જાય વાત શું થઈ? કઈ નહીં, હું સમજુ બરાબર છે, તમે સમજો બરાબર. ના ના એવું નહીં મારે. વાત શું માં જોવો છો? પ્રશ્ન કાઢો પ્રશ્ન કાઢો હું બંધ થઈ જાઉં, વાત ન કાંઈ બકવાસ થાય મારે તો. કેટલું માર્મિક વાત છે, કેટલી ગહન વાત છે. આપણે ફોનમાં જેવું છે તો ફોનમાં કાઢો આત્મા. આટલું સમજાતું નથી. ફોનમાં છે શું? ચોપડા છે, ચોપડામાં છે શું? આ શાંતિભાઈ પુસ્તક છે ને, એ તમારો ઈષ્ટ કહું છું ને, શાંતિભાઈ કહું છું ને, બરાબર? હું બોલું કેવાથી ના હોય બોલો. જોઈ જવું હોય તો લખી ચોપડા 8 વાંચી જુઓ, અને હોય તો બતાવો. બરાબર? અને મારી વાત ખોટી ના કરી શકે એકે વાત, બીજા મારી વાત. બરાબર? અરે એ તો નહીં, સ્વામિનારાયણનો દરબારનો કે રામનો કૃષ્ણ એ કેવું ખોટી ના કરી શકે આ વાતને. બતાવો ખોટી હોય તો સમજો તો ખરા, વિચાર તો કરો. આપણે આપણું પકડીને બેઠા છીએ, મારો હું જોઉં પ્રશ્ન કાઢ, હું જોઉં પ્રશ્ન કાઢ, હું ન હું રહ્યો પ્રશ્ન કાઢતો તો હું છે, સમજો તો હું એ હું વાત કરો, એ જીવ છે એને જુઓ, વટ દિનાત્મા હાલ ના હાલ એટલું વિચારો. હાલ તમને કહું, તમને હું ના ખાઈ કોઈ નહીં, એ બેઠા છો કે નહીં? ભરતભાઈ છે ને, તો તમે દેહને જુદો પાડી દો, નોખો જુઓ. શું વધે? શું વધ્યું? આકાશ. હે? આકાશ. આકાશ આકાશ આકાર? આકાશ આકાશ. આકાશ. આકારમાં તો કોઈ છે? હું છે? ભરતભાઈ છે? તો શેના આપણે વાત કરી છે? તમે કર્યું ને? વાત કરનાર કોણ હતું? હું વાત થયું, હું કહેતો કે તમે બીજું હતું વાત કરનારું? અને વાત કરનારું છે ને એ તમે છો, અને શેષ વધ્યા તમે છો, વાત કરતા વધ્યા તમે. બરોબર. હવે ચાહી લાવો હુંથી જડે
આકાશ તો એકદમ જ્ઞાન છે. જ્ઞાન વડે કીધું ને આકાશ. શેના વડે કીધું? જ્ઞાન વડે. તો જ્ઞાન અને આકાશ એટલે ચિદાકાશ થયું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એ સ્વરૂપ તમારું, એ તમે છો. તમારું એ તમે છો, આ તમે નહીં. આ તો જીવ છે, એ સમજેલો છે, સમજાવે છે. એ જીવવા દો એના પરિવારમાં. તમે આકાશ છો. હવે આકાશ ક્યાં નથી? જોવો જોઈએ. રોમો ખૂણો ખૂણો બધાઈ ગયો શરીરના, રોમે રોમ. આકાર શરીરનો પણ તો વ્યાપક છે ને. તો બરોબર. આપણે બોટલ લીધી તો એમાં જેલો આકાશ છે એ આકાશમાં ખાલી જગ્યા છે કે નહીં? આકાર ગમે તેવો